પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે સુરત શહેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ગંભીર અસર જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે 1લી જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો। આગામી 8મી જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે। પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના જ દિવસો બાકી છે। આ સ્થિતિમાં રાંદેર સુલતાના જીમખાના ખાતે આવેલ ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ માટે રનિંગ સહિતની શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિત નવસારીથી 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલા પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહી હતી। આ તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું હતું કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન 15 વર્ષોથી આ પ્રકારનું આયોજન કરી રહ્યું છે, જેમાં પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે છે તે જ પ્રકારનું અહીં પણ આયોજન હોય છે, જેથી યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે। આ આયોજનના પગલે પરીક્ષાથી અને આશ્વાસન મળે છે કે પોલીસ ભરતી માટે તે તૈયાર છે। પારસ બેરસે જણાવ્યું હતું કે પોલીસ ભરતીમાં જનાર યુવાઓ માટે આ ખૂબ જ સારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વ કસોટી દ્વારા યુવાઓને ખૂબ જ મદદ મળી રહે છે। સુરત શહેર દક્ષિણ ગુજરાતના યુવાઓ પોલીસ ભરતીની સ્વ કસોટીમાં ભાગ લેવા માટે આવ્યા હતા। પુરુષો અને મહિલાઓ બંને આયોજનમાં ભાગ લઈને પોલીસ ભરતી માટેની પૂર્વ તૈયારીઓ કરી છે। સ્વ કસોટી જે રીતે પોલીસ ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે અહીં કરવામાં આવી રહી છે। મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે। મારું નામ નિર્મલ મોદી છે। અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે। અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે। યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહે છે। આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે। યુવા ઉપનિષદ છેલ્લા 15 વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે। આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે, જેમ કે વ્યારા, ધરમપુર, સુરત, વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે। આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે। આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે। આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને અજય પાલગર સાહેબ છે, તેમનો ખૂબ જ પ્રતિસાદ છે। સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે। યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે। ગુજરાતના કયા અને ક્યાંથી આવ્યા છે? અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છીએ। ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું, જે શારીરિક કસોટીના કોલ લેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે સ્વ ચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા। ક્યાંથી આવ્યા છો તમે?
અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી આવીએ છીએ. કોઈ અલથાણથી આવ્યું છે, કોઈ અડાજણથી આવ્યું છે, કોઈ રાંદેરથી આવ્યું છે, કોઈ વરાછાથી આવ્યું છે, કતારગામથી આવ્યું છે. ટ્રેનિંગમાં કઈ રીતે દોડવાનું હોય છે, શું કરવાનું હોય છે? ટ્રેનિંગમાં છોકરાઓ માટે 5 કિલોમીટર દોડ હોય છે, 25 મિનિટની અંદર ક્વોલિફાય કરવાનું હોય છે. છોકરીઓ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટમાં. કેવું લાગ્યું તમને ટ્રેનિંગ અહીંયા? અમારી સ્વ ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે. તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. અને અમારી સ્વ ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે. પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે અહીં ટ્રેનિંગ. મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું 1 વર્ષથી યુવા ઉપનિષદની વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું વાપીથી આવું છું. અને સવારે આજે 5:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે. બીપ વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે. એ અમને ઘણું સારું લાગે છે. થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં, બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું જ સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા ઉપનિષદ તરફથી. દોડવા માટે કેટલા કિલોમીટર છે કે કેટલા રાઉન્ડ છે? બહેનો માટે 1600 મીટર છે અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે. અહીંયા જે 400 મીટરના ગ્રાઉન્ડ છે એના 4 રાઉન્ડ લગાવવાના છે એટલે 1600 મીટર કમ્પ્લીટ થશે. ટોટલ કેટલા સ્ટુડન્ટ આવ્યા છે દોડવા માટે? મારા અંદાજે 2000 ની આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા અલગ અલગ જગ્યાઓ પરથી.